આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું મિત્તલ પટેલ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર માણસાથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે હું આઈટીઆઈમાં ચાલતા ઇલેક્ટ્રિકલ ગ્રુપ અંતર્ગત આપ સૌને કેપેસિટરના ગ્રુપિંગ વિશે તાલીમ સહ પ્રેક્ટિકલ માર્ગદર્શન આપીશ। તો મિત્રો સૌપ્રથમ તો કેપેસિટર શું એ સમજવું જરૂરી છે। તો કેપેસિટર એ એક એનર્જી સ્ટોરિંગ ડિવાઇસ છે। કેપેસિટર ક્યાં ક્યાં યુઝ થાય છે આપણને સૌને ખ્યાલ જ છે। સૌથી બેઝિક ઉપયોગ તમને ખ્યાલ હોય તો કેપેસિટરનો આપણે પંખામાં ઉપયોગ કરીએ છીએ, જે આપ સર્વે જાણો છો। હવે એનું ગ્રુપિંગ શા માટે જરૂરી છે? તો કોઈ પણ વસ્તુનું ગ્રુપિંગ એટલે કે સિરીઝ અથવા તો પેરેલલ કનેક્શન આપણે કરીએ છીએ ગ્રુપિંગ કરવા માટે। તો કેપેસિટરને સિરીઝ કરવાથી અને પેરેલલ કરવાથી એની કિંમતમાં શું ફેરફાર થાય છે, વોલ્ટેજ વધે છે ઘટે છે, એ કેવી રીતે થાય છે, એ દરેકે દરેક વસ્તુ આપણે પ્રેક્ટિકલ પરફોર્મ કરી અને રીડિંગ લઈને જોઈશું। હવે હું એની આકૃતિ એટલે કે સર્કિટ ડાયાગ્રામ, એનું કનેક્શન કેવી રીતે કરવાનું છે એ તમને સમજાવીશ। તો મિત્રો આ પ્રેક્ટિકલમાં ઉપયોગમાં લેવાતા સાધન સામગ્રી વિશે આપણે થોડી ચર્ચા કરી લઈએ। તો પ્રેક્ટિકલમાં ઉપયોગમાં લેવાતા સાધન છે વેરિએક, કે જે આપણે 0 થી 270 સુધી આપણી જરૂરિયાત પ્રમાણે આપણને વોલ્ટેજ અપ એન્ડ ડાઉન કરીને આપશે। એના પછી છે મલ્ટીમીટર। મલ્ટીમીટર એ મલ્ટીપર્પઝ યુઝ છે, આપણે અહીંયા એનો ઉપયોગ વોલ્ટેજ મેઝરમેન્ટ માટે કરીશું। એના પછી છે વોલ્ટમીટર 0 થી 300 વોલ્ટ, એ પણ આપણે વોલ્ટેજ મેઝરમેન્ટ માટે લીધેલું છે। એ મીટર 0 થી 1 એમ્પિયરનું છે। સામગ્રીમાં આપણે 2.5 માઇક્રોફેરાડેના બે કેપેસિટર યુઝ કરેલા છે, કારણ કે આપણે ગ્રુપિંગ કરવાનું છે। તો ગ્રુપિંગ કરવા માટે સિરીઝ કનેક્શન આપીશું, ત્યારબાદ પેરેલલ કનેક્શન આપીશું। તો બે કેપેસિટરને પહેલા સિરીઝમાં કનેક્શન કરીશું, ત્યારબાદ એ જ બે કેપેસિટરનું પેરેલલમાં ગ્રુપિંગ કરીશું। ઇન્સ્યુલેશન ટેપ જ્યાં પણ આપણે જોઈન્ટ કરીશું એ દરેકે દરેક જગ્યાએ જે વાયર ખુલ્લા રહે છે એની ઉપર આપણે ઇન્સ્યુલેશન ટેપ લગાડવા માટે ઇન્સ્યુલેશન ટેપ જરૂરી છે। હવે આપણે સર્કિટ ડાયાગ્રામ સમજી લઈશું। અહીંયા આપણી પાસે એક કેપેસિટર છે। જ્યારે પણ આપણે સિરીઝ કનેક્શન આપીશું ત્યારે એક કેપેસિટરની જગ્યાએ આપણે બે કેપેસિટરને સિરીઝમાં કનેક્ટ કરીશું। આ કેપેસિટરમાંથી જે કરંટ પસાર થાય છે એ કરંટ મેઝરમેન્ટ કરવા માટે આપણે અહીંયા એમીટર લગાડેલું છે, જે 0 થી 1 એમ્પિયરનું છે। કેપેસિટરની અક્રોસમાં જે વોલ્ટેજ મળે છે એ વોલ્ટેજ મેઝર કરવા માટે આપણે એક વોલ્ટમીટર લીધેલું છે, જે 0 થી 270નું છે। અહીંયા આપણે વેરિએક છે, અહીંયા આપણે વેરિએક લગાડેલું છે, જે આપણને આપણી અનુકૂળતા પ્રમાણે વોલ્ટેજ અપ અને ડાઉન કરીને ઇનપુટમાં આપશે। હવે જ્યારે આપણે આ જ સર્કિટને પેરેલલ ગ્રુપિંગ માટે યુઝ કરીએ છીએ ત્યારે આ જે કેપેસિટર એક છે એની જગ્યાએ બે કેપેસિટર પેરેલલમાં લગાડીશું। પેરેલલનો મતલબ એવો છે કે પોઝિટિવ પ્લેટ એક સાથે આવશે, નેગેટિવ પ્લેટ એક સાથે આવશે। હવે આ સર્કિટ ડાયાગ્રામ પ્રમાણે આપણે સાધન સામગ્રીનું જોડાણ કરી અને પ્રેક્ટિકલી રીડિંગ લઈશું। તો મિત્રો આ પ્રેક્ટિકલના પરફોર્મન્સ માટે આપણે બે કેપેસિટરનું ગ્રુપિંગ કરી રહ્યા છીએ। તેના માટે કેપેસિટર આપણી પાસે અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ રીતે અવેલેબલ છે। એક કેપેસિટર છે 2.5 માઇક્રોફેરાડે 440 વોલ્ટ, એ જ રીતે બીજું કેપેસિટર પણ 2.5 માઇક્રોફેરાડે અને 440 વોલ્ટનું લીધેલું છે। આ રીતે તમે જે પણ કેપેસિટરનું ગ્રુપિંગ કરવા ઈચ્છતા હોવ એ કોઈ પણ રેન્જના કેપેસિટર આપ લઈ શકો છો। અહીંયા આપણે 2.5 માઇક્રોફેરાડેના બે કેપેસિટર લીધેલા છે। તો અહીંયા આપણા પ્રેક્ટિકલ માટે જે જરૂરી સાધન સામગ્રી છે આપણે અહીંયા ટેબલ પર સેટ કરેલ છે। એ પ્રમાણે આપ જોઈ શકો છો અહીંયા એક મલ્ટીમીટર છે, જે વોલ્ટેજ મેઝરમેન્ટ માટે યુઝ કરીશું। આ છે આપણી પાસે વેરિએક છે, જે 0 થી 270 વોલ્ટ સુધીનું છે, એ આપણે ઇનપુટ સપ્લાય તરીકે યુઝ કરવાનો છે। આ છે આપણું વોલ્ટમીટર છે, વોલ્ટમીટર પણ આપણે વોલ્ટેજ મેઝરમેન્ટ માટે યુઝ કરીશું। આ એ મીટર છે, જેની રેન્જ 0 થી 1 એમ્પિયર છે। જ્યારે કેપેસિટરનું ગ્રુપિંગ સિરીઝ પેરેલલ કરીશું એ વખતે કેપેસિટરમાં કેટલો લોડ કન્ઝ્યુમ થાય છે એ મેઝરમેન્ટ કરવા માટેનું એમ્પિયર મીટર છે। આ બે આપણા કેપેસિટર છે અને આ એક ઇન્સ્યુલેશન ટેપ છે। હવે આપણે એનું પ્રેક્ટિકલી સર્કિટ જોડાણ કરીશું। સૌપ્રથમ આપણે આ કેપેસિટરનું સિરીઝ જોડાણ કરવા જઈ રહ્યા છીએ। તો જે બે કેપેસિટર આપણી પાસે છે એ બંને કેપેસિટરને આપણે સિરીઝમાં જોડીશું। તેના માટે શું કરવું પડશે? તો બંને કેપેસિટરને એક એક ટર્મિનલ આપણે શોર્ટ કરીશું। શોર્ટ કરતી વખતે ટર્મિનલ લૂઝ ના રહી જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે। હવે આનું જોડાણ આપણે આપણા સપ્લાય સાથે કરવાનું છે। જોડાણ કરતા પહેલા સૌપ્રથમ આ આપણું વેરિએક છે 0 થી 270 વોલ્ટનું, એની સાથે આપણે વોલ્ટમીટર જોડીશું। વોલ્ટમીટરનું કનેક્શન હંમેશા પેરેલલમાં આવે છે, એ ખાસ ધ્યાન રાખવું। આ જે વોલ્ટમીટર છે એમાં ત્રણ રેન્જ છે, 150 વોલ્ટ,
300 વોલ્ટ અને 600 વોલ્ટ. આપણે 300 વોલ્ટની રેન્જમાં પ્રેક્ટિકલ છે એના માટે મેં 300 વોલ્ટની રેન્જ ઉપર ફેઝ ટર્મિનલ લગાવેલો છે. આ જે છે એ કોમન ટર્મિનલ છે. ફેઝ અને કોમન ટર્મિનલને હું આપણા વેરિએક સાથે કનેક્શન આપીશ. જે ફેઝ ટર્મિનલ છે એ રેડ ટર્મિનલ ઉપર કનેક્ટ કરીશ અને જે કોમન ટર્મિનલ છે એને આપણે લેગ ટર્મિનલ ઉપર કનેક્શન આપીશું. આ આપણું વોલ્ટ મીટરનું જોડાણ તૈયાર છે. એના પછી આવે છે આપણું એ મીટરનું જોડાણ. એ મીટર હંમેશા કોઈ પણ પ્રેક્ટિકલમાં સિરીઝમાં જોડવામાં આવે છે, એટલે કે જે તમારો લોડ છે એની સિરીઝમાં. તો આપણે એના માટે એક ટર્મિનલ આપણે વોલ્ટ મીટર સાથે જોડીશું. કેપેસિટરનો કરંટ મેઝર કરવાનો છે, એના માટે બીજો ટર્મિનલ આપણે કેપેસિટર સાથે જોડીશું. હવે આપણી સર્કિટ પૂર્ણ કરવા માટે જે આપણો લોડ છે ત્યાંથી આપણે સર્કિટ પૂર્ણ કરવી પડે છે. એના માટે જે કેપેસિટરનો બીજો ટર્મિનલ છે એ આપણે કે ન્યુટ્રલમાંથી એને સર્કિટ કનેક્શન પૂરું કરીશું. આપણી પાસે ન્યુટ્રલ અહીંયા વોલ્ટ મીટરમાં અવેલેબલ છે, એટલે આપણે ડાયરેક્ટ અહીંયાથી પણ કનેક્શન કરી શકીએ છીએ, અથવા તો જે આપણો મેઇન સોર્સ છે એ કોઈ પણ એક જગ્યાએથી આપણે કનેક્શન આપી શકીએ છીએ. જે તમને ઇઝી કનેક્શન લાગે એ જગ્યાએ આપણે કનેક્શન કરી શકાય. તો અહીંયા વોલ્ટ મીટરનો કોમન ટર્મિનલ છે, એની સાથે આ ટર્મિનલ પણ મર્જ કરીશ. એનું કનેક્શન આપણે કેપેસિટરના બીજા ટર્મિનલ સાથે આપીશું. તો મિત્રો આ પ્રમાણે આપણું આખું જે પ્રેક્ટિકલ કનેક્શન છે એ તૈયાર છે. હવે આપણે ધીરે ધીરે સપ્લાય આપીશું અને ચેક કરીશું. ખાસ વસ્તુ એ ધ્યાનમાં રાખવાની છે કે આપણે ચેક શું કરવાનું છે. તો એક તો વોલ્ટેજ ચેક કરીશું કેપેસિટરની અક્રોસમાં અને કરંટ ચેક કરીશું. ઇલેક્ટ્રિકલ સર્કિટ કનેક્ટ થઈને રેડી છે. હવે આપણે એને સપ્લાય આપી અને ટેસ્ટિંગ તરફ આગળ વધીશું. વેરેકમાં ધીરે ધીરે 0 થી સ્ટાર્ટ કરી અને 200 સુધી વોલ્ટેજ આપણે ઇન્ક્રીઝ કરીશું. આપણે 200 સુધી વોલ્ટેજ આપેલા છે. હવે એ જ વખતે આપણે કેપેસિટરની અક્રોસમાં કેટલા વોલ્ટેજ મળે છે આપણે નોંધીશું. અહીંયા આપણે એ ધ્યાન રાખવાનું છે કે કેપેસિટર ચાર્જિંગ કન્ડિશનમાં છે, આપણો કોઈ પણ બોડી પાર્ટ એને ટચ ના થવો જોઈએ. મલ્ટીમીટરમાં તમે જોઈ શકો છો કે આપણને એપ્રોક્સ 206 વોલ્ટેજ સિરીઝ કનેક્શનમાં મળે છે. હવે આપણે C1 અને C2 એટલે કે પ્રથમ કેપેસિટર અને બીજા કેપેસિટરની અક્રોસમાં ઇન્ડિવિડ્યુઅલ વોલ્ટેજ કેટલા મળે છે તે તપાસીશું. મિત્રો આપણે જોઈ શકીએ છીએ એ પ્રમાણે જ્યારે આપણે 200 વોલ્ટેજ ઇનપુટ તરીકે આપીએ છીએ ત્યારે આપણે કેપેસિટર નંબર 1 ની અક્રોસમાં નિયર બાય 100 થી 102 જેટલો આપણને વોલ્ટેજ મળે છે, જે આપ મલ્ટીમીટરમાં જોઈ શકો છો. આપણે બીજા કેપેસિટરની અક્રોસમાં વોલ્ટેજ ડ્રોપ મેઝર કરીશું. એના માટે મલ્ટીમીટરની લીડ બીજા કેપેસિટરની અક્રોસમાં મૂકીશું. આપણે જોઈ શકીએ છીએ એ પ્રમાણે બીજા કેપેસિટરમાં પણ 100 થી 102 ની વચ્ચે આપણને વોલ્ટેજ મળે છે. એ જ વખતે આપણે કરંટ મેઝરમેન્ટ જોઈશું. આપ જોઈ શકો છો એ પ્રમાણે ડાયલ ઉપર 0 થી 1 એમ્પિયરનું એમીટર છે. આપણું રીડિંગ મિલી એમ્પિયરમાં આવશે કારણ કે આપણા કેપેસિટરની કિંમત એ રીતે સેટ કરેલી છે. તો તમે ડાયલ ઉપર ધ્યાનથી જોશો તો 0 થી 0.2 એમ્પિયરની વચ્ચે આપણો મિડલ છે. તો તમે ધ્યાનથી જુઓ તો આ રીડિંગ આપણું એપ્રોક્સિમેટ 80 મિલી એમ્પિયર જેટલું છે. હવે જે આપણે રીડિંગ લીધા છે દરેકે દરેક રીડિંગ આપણે આપણા અવલોકન ટેબલમાં નોંધીશું અને એની આપણે ગણતરી કરીશું. અહીંયા આપણી પાસે 2 કેપેસિટર છે, એનું આપણે સૌપ્રથમ પ્રેક્ટિકલમાં સિરીઝ કનેક્શન કર્યું. હવે આપણે એ જ 2 કેપેસિટરનું પેરેલલ કનેક્શન કરી અને એના રીડિંગ લઈશું. તો એના માટે 2 કેપેસિટર છે, એના બંને એક એક લીડ આપણે શોર્ટ કરીશું. એ જ રીતે બીજા 2 ટર્મિનલ શોર્ટ કરીશું. હવે આ કનેક્શન આપણે આપણા ફેઝ અને ન્યુટ્રલમાં આપવાના છે.
આ આપણું કનેક્શન તૈયાર છે. આપણું પ્રેક્ટિકલ કનેક્શન રેડી છે. હવે આપણે વેરિએકથી ધીરે ધીરે સપ્લાયને ઇન્ક્રીઝ કરતા જઈશું. આપ જોઈ શકો છો તે પ્રમાણે વેરિએકમાં ધીમે ધીમે સપ્લાય 0 થી ઇન્ક્રીઝ થઈ રહ્યો છે. એ વખતે આપણે કેપેસિટરમાં થતો વોલ્ટેજ ચેક કરીશું. આપ જોઈ શકો છો મલ્ટીમીટરમાં એ પ્રમાણે આપણી પાસે કેપેસિટરની અક્રોસમાં આપણને 200 વોલ્ટેજ મળે છે. એ જ વખતે આપણા એ મીટરનું રીડિંગ આપણે નોંધીશું. અહીંયા ડાયલ ઉપર તમે જોઈ શકો છો એ પ્રમાણે 0.3 એમ્પિયર છે, એટલે કે આપણે એને 300 મિલી એમ્પિયર તરીકે રીડિંગ આપણે અવલોકન ટેબલમાં નોંધીશું. બસ આ જે રીડિંગ લીધા એ પ્રમાણે હવે આપણે આપણી ગણતરી કરીશું. તો મિત્રો અહીંયા આપણું ઓબ્ઝર્વેશન ટેબલ રેડી છે. સૌથી પહેલું આપણે કેપેસિટરનું જે સિરીઝ જોડાણ પ્રેક્ટિકલી પરફોર્મ કર્યું એનું ઓબ્ઝર્વેશન ટેબલ છે. એના માટે જે કેપેસિટર આપણે બે સિરીઝમાં કર્યા, 2 માઇક્રોફેરાડેનું એક કેપેસિટર, બીજું પણ 2.5 માઇક્રોફેરાડેનું કેપેસિટર. હવે જ્યારે બે કેપેસિટરને સિરીઝમાં કરીએ છીએ ત્યારે એનું ટોટલ ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ શોધવા માટેનું સૂત્ર 1/C = 1/C1 + 1/C2 છે. આ ખાસ ધ્યાન રાખવાની જરૂરિયાત છે, કારણ કે જ્યારે આ જ વસ્તુ સિરીઝ અને પેરેલલ આપણે અવરોધમાં જોઈએ છીએ એ વખતે સૂત્ર બદલાઈ જાય છે. એટલે કેપેસિટરના સિરીઝ માટેનું સૂત્ર ધ્યાનમાં રાખવું. હવે આપણી પાસે C1 ની વેલ્યુ 2.5 છે, C2 ની પણ 2.5 છે. એ પ્રમાણે આ ઇક્વેશનને સોલ્વ કરીશું તો આપણે ટોટલ ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ 1.25 માઇક્રોફેરાડે મળે છે. હવે જે આપણે રીડિંગ નોંધ્યા એ પ્રમાણે C1 = 2.5, C2 2.5 અને ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ 1.25 જે આપણે અહીંયા કેલ્ક્યુલેશન કરેલી છે. C1 ના વોલ્ટેજ એટલે કે C1 ની અક્રોસમાં જે આપણે વોલ્ટેજ મેઝરમેન્ટ કર્યો એ એપ્રોક્સિમેટ 100 to 102 હતો. એ જ રીતે C2 ની અક્રોસમાં મળેલો વોલ્ટેજ 100 વોલ્ટ અને ટોટલ સપ્લાય વોલ્ટ જે આપણે 200 વોલ્ટ આપેલું છે. એ જ વખતે આપણે જ્યારે એ મીટરમાં કરંટ મેઝરમેન્ટ કરીએ છીએ તો એ આપણને 80 મિલી એમ્પિયર જેટલું મળે છે. એના ઉપરથી આપણે કેપેસિટિવ રિએક્ટન્સની ગણતરી કરવાની છે. કેપેસિટિવ રિએક્ટન્સ આપણને બે રીતે મળશે. એક તો આપણે જે મેઝરમેન્ટ કર્યું છે એ મેઝરમેન્ટ ઉપરથી મળશે અને બીજું એક સૈદ્ધાંતિક જે સૂત્ર છે આપણી પાસે એ સૈદ્ધાંતિક સૂત્ર ઉપરથી આપણે ગણતરી કરીશું. સૈદ્ધાંતિક સૂત્ર અને પ્રાયોગિક સૂત્ર આ બંનેની કેલ્ક્યુલેશનને આપણે મેચ કરવાનો પ્રયત્ન કરીશું. તો જે આપણે રીડિંગ લીધા છે એના ઉપરથી આપણને XC એટલે કેપેસિટિવ રિએક્ટન્સ = V/I જે આપણને પ્રાયોગિક કિંમત ઉપરથી મળે છે. V આપણને સપ્લાય વોલ્ટેજ એટલે કે 200 છે અને I જે આપણે મેઝર કર્યો છે મિલી એમ્પિયરમાં કરંટ એટલે કે 200/80 એટલે આપણને મળે છે 2500 ઓહ્મ જે આપણે પ્રાયોગિક ગણતરી ઉપરથી આપણે મેળવી શકીએ છીએ. એ જ રીતે જે આપણું સૈદ્ધાંતિક સૂત્ર છે કેપેસિટન્સનું XC = 1/2πfC. આ સૂત્રમાં દરેકે દરેક કિંમત મૂકતા પાઈ એટલે કે 3.14, F એટલે કે ફ્રીક્વન્સી એટલે કે 50 હર્ટ્ઝ અને C એટલે કે ટોટલ ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ જે છે 1.25 અને માઇક્રોફેરાડે છે એના માટે થઈને ગુણ્યા 10⁻⁶ જેને આપણે ઉપર કન્સિડર કરીશું તો 10⁶ થશે. આ સૂત્રની આપણે ગણતરી કરીશું એટલે આપણને જવાબ મળે છે 2547.77 ઓહ્મ. આ બંનેનો જો કમ્પેર કરીશું તો આપણને એપ્રોક્સિમેટ સરખી કિંમત મળે છે. હવે આપણે કેપેસિટરના પેરેલલ જોડાણના ઓબ્ઝર્વેશન ટેબલ વિશે થોડીક વાત કરીશું. કેપેસિટરનું જ્યારે પેરેલલમાં જોડાણ કરીએ છીએ ત્યારે ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ શોધવા માટેનું સૂત્ર છે C total = C1 + C2 એટલે કેપેસિટર 1 + કેપેસિટર 2. કેપેસિટર 1 ની કિંમત છે 2.5, એ જ રીતે C2 ની કિંમત છે 2.5. બંનેનું જ્યારે એડિશન કરીશું એટલે આપણને ટોટલ ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ મળશે C = 5 માઇક્રોફેરાડે. હવે આપણે જે પ્રેક્ટિકલ પરફોર્મ કરી અને જે આપણે મેઝરમેન્ટ લીધું છે એ મેઝરમેન્ટ આપણા ઓબ્ઝર્વેશન ટેબલમાં મૂકીશું અને ગણતરી કરીશું. ઓબ્ઝર્વેશન ટેબલ પ્રમાણે C1 2.5 છે, C2 2.5 છે અને ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ એટલે કે ટોટલ કેપેસિટન્સ 5 થાય છે. એ જ રીતે જ્યારે આપણે વોલ્ટેજ મેઝરમેન્ટ કરીએ છીએ પેરેલલ સર્કિટ હોવાથી ટોટલ જે સપ્લાય છે આ બંને કેપેસિટરની એક્રોસમાં સરખો મળે છે એટલે કે C1 માં 200 મળે છે, C2 માં પણ 200 મળે છે અને આપણો સપ્લાય વોલ્ટેજ પણ 200 છે. એ જ વખતે જ્યારે આપણે કરંટ મેઝરમેન્ટ કરીએ છીએ તો આપણને 300 મિલી એમ્પિયર કરંટ આપણને મળે છે. પ્રાયોગિક ગણતરી કરીએ છીએ ત્યારે
ટોટલ કેપેસિટન્સ XC ઇઝ ઇક્વલ ટુ વોલ્ટેજ પર કરંટ, એટલે કે 200 અને કરંટની કિંમત આપણને મળે છે 300 મિલી એમ્પિયર. તો 200 ડિવાઇડ બાય 300 કરીશું તો આપણને ટોટલ કેપેસિટન્સ મળે છે 666.67 ઓહ્મ. એ જ રીતે જ્યારે આપણે સૈદ્ધાંતિક સૂત્ર પ્રમાણે ગણતરી કરીશું તો એનું સૂત્ર છે XC ઇઝ ઇક્વલ ટુ 1/2πfc. આ દરેક કિંમત જ્યારે આપણે સૂત્રમાં મૂકીશું તો આપણને એનો જવાબ 636.94 ઓહ્મ મળે છે. એટલે આપણે જોઈ શકીએ છીએ કે જે આપણે પ્રાયોગિક રીડિંગ લીધા અને સૈદ્ધાંતિક ગણતરી કરીએ છીએ તો બંને એપ્રોક્સિમેટ સરખા જેવા મળે છે. હવે આ પ્રેક્ટિકલ ઉપરથી આપણે શું સાબિત કરી શકીએ છીએ કે જ્યારે બે કેપેસિટર પેરેલલમાં કરીએ છીએ ત્યારે આપણે ટોટલ કેપેસિટન્સમાં વધારો થાય છે. એ જ રીતે જ્યારે બે કેપેસિટરને સિરીઝમાં કરીએ છીએ તો ટોટલ આપણું કેપેસિટન્સ ઘટે છે. એ પ્રમાણે વોલ્ટેજ અને કરંટમાં પણ ફેરફાર જોવા મળે છે, જે તમે અવલોકન ટેબલ ઉપરથી નક્કી કરી શકો છો. આ પ્રેક્ટિકલ પરફોર્મન્સ બાદ અને રીડિંગ લીધા બાદ આપણે એ કન્ક્લુડ કરી શકીએ છીએ કે જ્યારે બે કેપેસિટરને સિરીઝ જોડાણમાં કરવામાં આવે છે ત્યારે તેનું ટોટલ કેપેસિટન્સ મૂળ કેપેસિટર કરતાં ઘટી જાય છે અને વોલ્ટેજ પણ એ રીતે ઓછો થાય છે. એ જ રીતે જ્યારે બે કેપેસિટરને પેરેલલમાં કનેક્ટ કરવામાં આવે છે ત્યારે ટોટલ કેપેસિટન્સ છે એ વધી જાય છે, એટલે કે બે કેપેસિટરને પ્લસ થઈ જાય છે અને એના પ્રમાણે વોલ્ટેજ અને કરંટમાં પણ ફેરફાર જોવા મળે છે. એટલે આ રીતે કોઈ પણ જગ્યાએ જ્યારે આપણે કેપેસિટરની વેલ્યુ આપણા પ્રમાણે અથવા તો કોઈ સર્કિટના રિક્વાયરમેન્ટ પ્રમાણે જોઈતી હોય તો એ વખતે આપણે કેપેસિટરનું ગ્રુપિંગ અલગ અલગ રીતે યુઝ કરી શકીએ છીએ. મિત્રો, આ પ્રેક્ટિકલ પરફોર્મન્સ દરમિયાન આપણે કઈ કઈ સાવચેતી રાખવી જરૂરી છે એ વિશે જરા થોડુંક સમજી લઈશું. સૌપ્રથમ તો જ્યારે આપણે સર્કિટ કનેક્શન કરીએ છીએ એની પહેલાં આપણે સેફટી શૂઝ પહેરવા ખૂબ જરૂરી છે. ત્યારબાદ કોઈ પણ કનેક્શન કરો છો તો એ કનેક્શન લૂઝ ના રહે એનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. જે જગ્યાએ જરૂરી જણાય તે જગ્યાએ ઇન્સ્યુલેશન ટેપ લગાડવી જરૂરી છે. ત્યારબાદ કેપેસિટરનું જ્યારે પરફોર્મન્સ પૂરું થાય એ વખતે કેપેસિટરને ડિસ્ચાર્જ કરવું ખૂબ જરૂરી છે. હું એ આશા રાખું છું કે આજના પ્રેક્ટિકલમાં આપ સૌને ખ્યાલ આવ્યો હશે. આભાર.